હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 29 જાન્યુઆરી 2025 રોજ આવનારી મૌની અમાવસ્યા વિશે. તો આજના આ વિડીયોમાં આપણે મૌની અમાવસ્યાનું મહત્વ જાણીશું કે શા માટે આ માસની મૌની અમાવસ્યા કહેવાય છે, શા માટે આજના દિવસે મૌન વ્રત ધારણ કરાય છે, આ દિવસનું શું મહત્વ રહેલું છે, આ દિવસનું શું મહત્વ છે, તેમજ આજના દિવસે શું કરવું અને શું ન કરવું. અને વિડીયોના અંતમાં આપણે મૌની અમાવસ્યાની વ્રતકથા પણ જાણીશું. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે સ્નાન, દાન, તર્પણ વિધિ તેમજ પુણ્ય કમાવાનો આ દિવસ છે. આજના દિવસે બની શકે તેટલા પુણ્યના કામો કરવાના હોય છે કે જેનું ફળ અન્ય દિવસો કરતા બમણું મળે છે અને વિશેષ ફળની પ્રાપ્ત થાય છે. આ મૌની અમાવસ્યાના દિવસે ખાસ કરીને ગંગા સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું પણ અનેરું મહત્વ છે. તેનાથી આપણને ધન અને ધાન્યની કદી કમી થતી નથી. જો આપણે મૌની અમાવસ્યાની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે મનુ ઋષિનો જન્મ પોષ મહિનાની અમાવસ્યાના દિવસે થયો હતો અને તેથી જ તેમના નામ ઉપરથી આ અમાવસ્યાનો મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મૌની શબ્દ પરથી જ ઉતરી આવેલો છે. માન્યતા છે કે આ પોષ માસની જે અમાવસ્યા છે તે મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ મનાય છે. એટલા માટે આ અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરાય છે અને પિતૃઓ માટે પણ કંઈક પૂજા વિધાન કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. મૌન રહીને જો તપ સિદ્ધિ કરાય તેનું લાખ ગણું ફળ મળે છે. મૌન રહેવાથી આપણી અંદરૂની શક્તિનો વિકાસ થાય છે. માટે આ અમાવસ્યાના દિવસે જેટલી પણ આપણે મૌન રહીને મંત્ર જાપ કરીએ, મૌન પાળીએ એટલું શુભ મનાય છે. અને આ અમાવસ્યાનું બ્રહ્મ મુહૂર્ત સવારના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે. અને આખા દિવસમાં જેટલું મૌન રહીને હરિનામ લેવાય તેટલું લેવું. આજના દિવસે લેવાયેલું હરિનામ નું ફળ બમણું મળે છે. પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. જો આજના દિવસે ગરમ વસ્ત્રો, અન્ન અને ધનનું દાન કરવામાં આવે તો તેનું પુણ્ય 2 ગણું મળે છે. તેથી જ જો આજના દિવસે કરવામાં આવેલું દાન, તપ અને પુણ્યનું ફળ 2 ગણું મળે છે. આજના દિવસે જેટલું બની શકે તેટલું મૌન વ્રત ધારણ કરવું અને હરિસ્મરણ કરવું જોઈએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ વ્રત કથાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.